રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટીનો 10મો પદવીદાન સમારોહ યોજાયો હતો। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 10મો પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। ગૌરવશાળી સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ની વિશેષ ઉપસ્થિત રહી હતી। આ સાથે વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મનસુખભાઈ માંડવિયા, નીમુબેન બાંભણિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને ત્રિકમભાઈ છાગા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ વર્ષે કુલ 12,704 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં આર્ટ્સમાં 4,638, કોમર્સમાં 2,778 અને સાયન્સમાં 2,149 અને રૂરલ સ્ટડીઝમાં 1,434 તેમજ મેનેજમેન્ટમાં 496, એજ્યુકેશનમાં 454 અને કાયદા શાસ્ત્રમાં 138 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। તેમજ મેડિકલ, હોમિયોપેથી, ડેન્ટલ તેમજ નર્સિંગ સહિતની આરોગ્ય ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાયો હતો। સમારોહમાં વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરાઈ હતી અને સમારોહમાં કુલ 86 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે અને જેમાં 52 વિદ્યાર્થીનીઓ અને 34 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 42 વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા, જેમાં 25 બહેનો અને 17 ભાઈઓનો સમાવેશ થાય છે। ખાસ નોંધનીય બાબત એ છે કે 22 સંશોધકોને PhD પદવી એનાયત કરાઈ હતી। પદવીદાન સમારોહનું વિશેષ આકર્ષણ હતું કે સમગ્ર આયોજન અને સંચાલન સંપૂર્ણપણે મહિલા સશક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું, જે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। કે સિંગુદત્તી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજ રોજ 29 માર્ચ 2026ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત આયોજન હતું। એ દીક્ષાંત કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો। આપણા માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એ આનંદ અને ગૌરવની વાત કે આજના દીક્ષાંત કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી પરમ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા અને એમનું દીક્ષાંત પ્રવચન પણ આજરોજ વિદ્યાર્થીઓને એમના આગલા જીવનની અંદર ખૂબ ઉપયોગી થાય એ પ્રકારનું દીક્ષાંત પ્રવચન રહ્યું। ખાસ કરીને એમના દીક્ષાંત પ્રવચનની અંદર પરમ ચૈતન્યનું સ્વરૂપ શું છે એને ધ્યાનમાં રાખીને ભૌતિક જીવન, ભૌતિક જગત અગત્યનું છે, પણ એથી પણ આગળ જઈએ ને પરમ ચૈતન્ય બ્રહ્મનું સ્વરૂપ છે એ સૌથી અગત્યનું છે। મને એમ લાગે છે કે આ પ્રકારનું દીક્ષાંત પ્રવચન એ વિદ્યાર્થીઓના આગળના જીવનમાં જ્યારે સામાજિક ઉત્તરદાયિત્વ માટે સમાજમાં કાર્યરત થશે ત્યારે આ પ્રકારનું પ્રવચન એમના જીવનમાં ખૂબ જ ઉપયોગી રહેશે। આજરોજ આ પદવી પ્રાપ્ત અને પદવી ધારણ કરનાર સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। લગભગ 12,000 વિદ્યાર્થીઓને આજે ડિગ્રી એનાયત થઈ। એટલું જ નહીં, પણ આજ રોજ આ 12,000 વિદ્યાર્થીઓની ડિગ્રી છે એ ડિજિટલ લોકરમાં અમે અપલોડ કરી દીધી, એટલે આજથી જ બધા વિદ્યાર્થીઓ 12,000 વિદ્યાર્થીઓ આજે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી શકશે। મને એમ લાગે છે કે આ પ્રકારનું શ્રેષ્ઠ આયોજન અમારા કર્મચારીઓ અને ખાસ કરીને આ વર્ષે મારો એક પ્રયોગ હતો કે આ સમગ્ર કાર્યક્રમની અલગ અલગ કમિટીઓમાં મહિલાઓ એટલે કે બહેનો જ કાર્યરત થાય અને એના દ્વારા આ સુંદર આયોજન અને સુંદર કાર્યક્રમ સફળ થયો એ માટે અમારા મહિલા કર્મચારી બહેનોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આજના 10મા દીક્ષાંત સમારંભમાં મને અને મારી સિસ્ટરને અમને બંનેને અંગ્રેજી વિષયમાં ડોક્ટરેટની ડિગ્રી અમને બંનેને એનાયત થઈ છે। તો ખરેખર આજે મારા માટે, અમારા મેન્ટોર્સ માટે, ફ્રેન્ડ્સ, સિબ્લિંગ્સ અને સૌથી વધારે પેરેન્ટ્સ અમારી માટે આ સૌથી વધારે ગર્વનો દિવસ છે। રાજ્યપાલના હસ્તે તમને ડિગ્રી એનાયત કરવામાં આવી છે તે બાબતે એ ખરેખર અમારી માટે જે અમે અત્યાર સુધી જે પરિશ્રમ કર્યો એનું સૌથી મોટું અમારા માટે ફળ સ્વરૂપ છે।